નમસ્કાર મિત્રો, આજે બારડા ગામની એક મીટિંગ મળી હતી સુરતની અંદર સવજીભાઈની ગૌશાળાની અંદર, અને એની અંદર જળ માટેની પ્રતિજ્ઞાઓ લેવાની છે. ધારો કે જળ કેવી રીતે બચાવવું, ગામના કેવી રીતે વિકાસ કાર્યો કરવા, ગાય માટે શું કરવું, આ બધું, અને ભવિષ્યમાં ટૂંક સમયમાં પટેલ સમાજ બારડા ગામનો એનું સ્નેહ મિલનનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. એના સંદર્ભે એક મિટિંગનું આયોજન કર્યું હતું, અને જળ બચાવવા માટેના જે કાર્ય કરી રહ્યા છે બારડા ગામની અંદર, એમાં સવજીભાઈ ધોળકિયા તરફથી એક ઇટાસી અને જીસીબી પ્રદાન કર્યું છે 4 મહિના કે 3 મહિના માટે ચલાવવા માટે. તો એના સંદર્ભે આગળ કેવી રીતે ડેમના કાર્ય કરી શકીએ એના માટે પણ પહેલી જ મિટિંગની અંદર સ્વેચ્છાએ રીતે લોકોએ 2 લાખ કરતાં વધુ રકમ નું અનુદાન કર્યું છે. આવનારા સમયમાં ધારો કે 3જા મહિનાની 3જી તારીખ અને રવિવાર, આવતો જ રવિવાર, ત્યારે ફરીને પાછું એક મિટિંગનું આયોજન કરેલું છે. અને એની અંદર બારડા ગામના પટેલ સમાજના દરેક લોકો, દરેક જ્ઞાતિમાં, એટલે કે અટકો, માંગુકિયા, માલાણી, ઢોલરિયા, સોવટિયા, જે કાંઈ સેલડિયા, જે કાંઈ અટક છે, એની અંદરથી જવાબદાર લોકો 2-2, 3-3 લોકો કે 5 લોકો, એની મિટિંગ ફરીને પાછી 3જા મહિનાની 3 તારીખને રવિવારે રાખેલી છે. આનું દરેકે નોંધ લેવી, અને આવનારા સમયમાં આપણે ટૂંક સમયમાં બારડાનું એક ભવ્ય સ્નેહ મિલન કરવા જઈ રહ્યા છીએ. સમાજની અંદર થતા દૂષણો, વધારે પડતી જે કાંઈ રસમોના અંતે આવી રહી છે, એના માટે અંકુશ લાવી અને એના જે કાંઈ પૈસા બચે એ ગામના વિકાસ માટે વપરાય, અને ગાય માતા માટે કઈ રીતે આપણે કામ આગળ કરી શકીએ, ગામની અંદર જે લોકો, જે જ્ઞાતિઓ રહી છે, તે કેવી રીતે એની અંદર સ્થાયી થઈ અને વધુ પડતું શુદ્ધ દૂધ, શાકભાજી એનું ઉત્પાદન કરી અને સુરત સુધી કેવી રીતે પહોંચાડવું, એના સંદર્ભે આવનારા સમયમાં બધા વિચારો અને વિમર્શ કરવામાં આવશે. તો ખાસ કરી અને આવતા રવિવારે 3 તારીખ અને 3જો મહિનો, એ દિવસે ફરીને અહીંયા મિટિંગ થવાની છે. તો દરેક પટેલ સમાજની જ્ઞાતિ, કોઈ પણ, બધા પટેલ સમાજ, હા, એની અંદરથી અટકવું જે કાંઈ આવતી હોય, મેં તમને અગાઉ કીધું એમ, માલાણી, ઢોલરિયા, સોવટિયા, જે કાંઈ બારડા ગામની જ્ઞાતિ છે, એ લોકોને આની અંદર ખાસ 2-4 લોકો, જવાબદાર લોકો છે, એને ખાસ કરીને પધારવા વિનંતી. અને આજની મિટિંગને અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ. ઓકે, અસ્તુ, ધન્યવાદ.